ચાલો હવે આપણે આ જે પાઠ છે એના અંતિમ પડાવ ઉપર પહોંચ્યા છીએ અને જેના માટે આ મહેનત કરી છે એ પ્રશ્નો ઉપર આપણે આવી ગયા. કારણ કે આખું રસાયણ વિજ્ઞાન છે એ ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત છે. તો હવે આપણે 2 દિવસ છે એ પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી હોય એ આપણે શીખવાનું છે. બરોબર? તો બહુ આઈએમપી છે 12માની દ્રષ્ટિકોણથી કે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી કહેતો. તો જુદા જુદા પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ 3 નિયમોને આધીન છે. બરોબર? પેલો નિયમ છે એ છે આઉબાઉનો સિદ્ધાંત. બીજો નિયમ છે એ છે પૌલીનો નિષેધ સિદ્ધાંત. ને ત્રીજો છે હુન્ડનો નિયમ. તો પરમાણુની અંદર કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોન છે એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ 3 નિયમોને આધીન રહી અને ગોઠવાય છે. એટલે આ 3 નિયમ આપણને સમજાવવા જોઈએ. આ 3 નિયમ સમજાતા હોય તો જ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણને આવડે. તો પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આ 3 નિયમોને પાલન કરીને ગોઠવવાના છે. બરોબર? અને લાઈનમાં જ ફરી પાછા. તો પેલા આપણે ભણવાનો છે આઉબાઉનો સિદ્ધાંત. આ આઉબાઉ છે એ કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, જર્મન શબ્દ છે. આનો મતલબ થાય ગોઠવણી કરવું. તો અહીંયા આપણે ગોઠવણી એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો આઉબાઉ શબ્દનો અર્થ જર્મન ભાષામાં ગોઠવણી અથવા રચના એવો થાય છે. બરોબર? તો અહીંયા આપણે કક્ષકોની રચના એટલે કે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું એવો મતલબ થાય. તો પેલા આપણા નિયમ છે એ શું કે છે એ આપણે સમજીએ. બરોબર? તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. લ્યો આ નિયમ. અને આપણે થોડીક હેલી ભાષામાં સમજાવશું કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. અથવા આ નિયમ છે એને એમ પણ કહે કે આ થોડીક સારી ભાષા જ વાપરી છે કે ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આપણી સાદી ભાષામાં કહીએ તો ક્લાસમાં તમે એન્ટર થાવ, બરોબર, તો સૌથી પેલી આખી બેન્ચ ભરાઈ જાય પછી જ બીજી બેન્ચમાં છોકરાએ બેસવા જવાનું, અને બીજી આખી ભરાઈ જાય પછી જ ત્રીજીમાં બેસવા જવાનું, અને પછી જ ત્રીજીમાં જવાનું, પછી જ ચોથીમાં જવાનું. એમ ક્રમબદ્ધ આખી ભરાઈ જાય પછીની જ બેન્ચમાં બેસવા જવાનું એમ કે છે. તો અહીંયા એમ કે છે કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય. તો સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષક એટલે શું? તો કે સૌથી પેલી જે કેન્દ્રની સૌથી નજીક હોય એની ઉર્જા સૌથી ઓછી હોય. બરોબર? તો બીજા શબ્દોમાં આપણે કહીએ કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને તે પૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. સમજાઈ ગયું ને? આ થોડોક હેલી ભાષામાં આવ્યું. આ થોડીક વૈજ્ઞાનિક ભાષાથી ગઈ. ધરા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય. તો એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં જાય, એ સંપૂર્ણ ભરાઈ જાય, પછી એનથી ઊંચી ઉર્જાવાળીમાં જાય, પછી ભરાઈ જાય, પછી એનથી વધુ ઊંચી ઉર્જાવાળીમાં જાય. અને વધુ ઉર્જા કેમ હોય તમને ખબર છે કે જેમ કેન્દ્રથી આઘા જાવ એમ ઉર્જા વધતી જાય.
એમને મેં ખબર પડે કે પેલી બીજી બેન્ચ વાળા છોકરાઓ છે એ કેવા હોય, સ્થિર બેઠા હોય, એની ઉર્જા ઓછી હોય, પણ છેલ્લા વાળાની ઉર્જા કેવી હોય, વધારે હોય. આપણા ક્લાસની યાદ રાખો એટલે આ બધા નિયમ ને બધું સમજાય ગયું. બરોબર. તો કક્ષકો જે ક્રમમાં વધે એ જ ક્રમમાં આપણે ઉર્જાનો ક્રમ લખવાનો છે. તો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે આપણે તમને લખાવું છું. બરોબર. તો જો હું પેલા યાદ રાખવાની ટેકનિક, આ ઉર્જા ક્રમ યાદ રાખવાની ટેકનિક લખાવું. પેલા તો 1s કક્ષક જ હોય પેલા સ્તરમાં તો, બરોબર. પછી 2s 2p અને 3s 3p ઈ ભેગા, બરોબર. 1s પછી કોણ આવે? 2s 2p 3s 3p, પછી 4s અને 4p ની વચ્ચે 3d, 4s અને 4p ની વચ્ચે 3d, 5s અને 5p ની વચ્ચે 4d, 5s અને 5p ની વચ્ચે શું આવશે? 5s અને 5p ની વચ્ચે 4d. રેડી? પછી 6s અને 6p ની વચ્ચે 4f અને 5d. સમજાણું? આટલું આપણે આમ તો હજી આગળ જવું તો હજી જઈ શકીએ કે 7s અને 7p ની વચ્ચે 5f અને 6d. આમ ક્રમ આપણે યાદ રાખવાનો છે. બરોબર. આ યાદ રાખવાની ટેકનિક છે. ચોપડીમાં અલગ રીતે આકૃતિમાં આમ તીરની નિશાનથી ઝિગઝેગ જઈને સમજાવેલું છે, પણ એ યાદ રાખવા કરતા આ હેલું પડશે. જો ઉર્જાનો વધતો જતો ક્રમ કેમ હોય, બરોબર, તો એ આપણે તીરની નિશાનીથી બતાવ્યું છે. જમણી બાજુમાંથી કેમ આગળ વધતું જવાનું એ બતાવ્યું છે. પણ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. જો સૌથી ઓછી ઉર્જા કોની? તો કે 1s. એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેમાં જાય? 1s માં. પછી એનાથી વધુ ઉર્જા કોની? તો કે 2s ની. પછી એનાથી વધુ ઉર્જા કોની? તો કે 2p ની. પછી કોની? તો કે 3s ની. પછી ઉર્જા કોની? તો કે 3p ની. તો જે આપણે લખાયું ને 1s તો એમનું મજવું, 2s 2p 3s 3p ભેગા આવી ગયા. પછી શું લખાયું? 4s. જો આપણે s અને p જો 2 2 3 3 4 4 5 5 6 6 7 7 અને ત્યાં સુધી રાખ્યું છે. બરોબર. તો જો 2s 2p 3s 3p ભેગા 4s અને 4p ની વચ્ચે કોણ છે? તો કે 3d. તો આ 3p પછી કોની ઉર્જા આવે? તો કે આ 4s ની વધારે. પછી વચમાં કોણ? 3d. અને પછી કોણ આવશે? તો કે 4p. પછી શું લખાયું? 4s અને 4p ની વચ્ચે 3d. પછી 5s અને 5p ની વચ્ચે 4d. તો હું આવ્યું? આ 5s પછી 4d, આ 5p. પછી એના કરતા ઉર્જા કોની? તો કે આ 6s અને એની વચ્ચે કોણ આવે? 4f. પછી એનાથી ઉર્જા કોની? 5d. પછી એનાથી ઉર્જા કોની? 6p. અને પછી આ 7s 5f 6d અને આ 7p. પછી જે આગળ જવું જઈ શકીએ. પણ આ ક્રમ યાદ રાખવાની ટેકનિક આ છે. બરોબર. આ યાદ રાખવાનું. 1s 2s 2p 3s 3p ભેગા 4s અને 4p ની વચ્ચે 3d. આટલું આવડી ગયું એટલે તમને કેમેસ્ટ્રીમાં માસ્ટરી આવી ગઈ એમ કહી શકીએ થોડી. પણ આ યાદ રાખવાનો છે ક્રમ ઉર્જાનો. બરોબર. તો આ થઈ ગયો. એટલે કે ઇલેક્ટ્રોન પેલા 1s માં ભરાય, આ ઇલેક્ટ્રોન આવે એ આખી ભરાઈ જાય પછી જ 2s નો વાર આવે. 2s આખી ભરાઈ જાય પછી જ 2p નો વાર આવે. 2p આખી ભરાઈ જાય પછી 3s નો વાર આવે. પછી આખી ભરાઈ જાય પછી 3p નો. એમ ક્રમબદ્ધ રીતે જ ઇલેક્ટ્રોન ગોઠવણી પામે. એટલે આ આપણે યાદ રાખવાનું છે. એમાંય તમે અહીંયા સુધી યાદ રાખી લો ને 4p, આટલી લાઈન જા 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p. એટલે આપણે 99% 11 12 સાયન્સ પતી જાય. 99%. ખાલી 1% જ આગળની જરૂર પડશે. સમજાણું? આટલું યાદ આવ્યું એટલે પૂરું થઈ ગયું. રેડી? ચાલો હવે બીજો નિયમ ભણવાનો છે આપણે. ઈ છે પૌલીનો નિષેધનો નિયમ અથવા બાકાતીનો નિયમ. તો જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય. એટલે કે
એસ માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા, પી માં કેટલા ગોઠવવા, ડી માં કેટલા ગોઠવવા, એફ માં ઈ કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવા. હું આમ કહું એસ છે 1s, તેમાં કેટલા ઇલેક્ટ્રોન ભરવા, 2s તેમાં કેટલા ભરવા, 2p તેમાં કેટલા ભરવા, ઇલેક્ટ્રોન મેક્સિમમ કેટલા ભરવા, એનો જે પ્રતિબંધ છે એ નિયમ છે એને કહેવાય પૌલીનો નિષેધનો નિયમ. બરોબર. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલી એ 1906 માં રજૂ કરેલો હતો. 1926 માં વુલ્ફગેંગ પૌલી રજૂ કર્યો હતો. આ નિયમને પૌલીનો નિષેધનો નિયમ કહેવાય. તો આ નિયમ આપણને અલગ અલગ 2 થી 3 રીતે ભણી શકીએ. તો ત્રણ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે આ નિયમ આપણે એમ કહે છે કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. પરમાણુમાં કોઈ પણ 2 લ્યો, કોઈ પણ 2 ઇલેક્ટ્રોન લ્યો, એ કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક છે. 4 ક્વોન્ટમ આંક એટલે આખો સેટ બન્યો. ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. તો આ નિયમને તમે બીજી રીતે આપણે બોલવું હોય તો આમાં શું બોલ્યા આપણે કે પરમાણુના કોઈ પણ 2 ઇલેક્ટ્રોન છે ના ચારેય ક્વોન્ટમ આંક સરખા હોય નહીં કોઈ દિવસ. તેનો મતલબ એમ થયો કે વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક છે એ કેવો હોય તો કે સમાન હોઈ શકે. 4 ક્વોન્ટમ આંક છે તો ચારે ચાર કોઈ સરખા ન હોય તેનો મતલબ વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે. અથવા હજી આ ત્રીજી રીતે આ નિયમ બોલવો હોય. બરોબર. તો આ નિયમને ત્રીજી રીતે આપણે બોલવું હોય તો એમ કહી શકીએ કે એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આ 2 વાક્યને યથાર્થ કરવા ગયા ને તો એની ઉપરથી ત્રીજું વાક્ય બન્યું. આને પૌલીનો નિષેધનો નિયમ જ કહેવાય. બરોબર. તો ત્રીજી રીતે બોલી શકીએ કે એક જ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર. એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અને તેમના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. આ ત્રીજી રીતે નિયમ થયો. તો આ 3 રીતે આપણે તમને નિયમ સમજાવ્યો. ત્રણેય હું કેવા માંગે છે ને ડિટેલમાં સમજવાનું છે. તો ફરીથી એક વાત સમજાવું કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. તેનો મતલબ એમ થયો કે પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના વધુમાં વધુ 3 ક્વોન્ટમ આંક સરખા હોઈ શકે. અને આવું કરવા ગયા તો આપણે શું ખબર પડી કે એક જ કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને તેમના ભ્રમણ એકબીજાથી કેવા હોવા જોઈએ તો કે વિરુદ્ધ હોવા જોઈએ. તો આનો અર્થ એમ થાય છે કે 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ આંક n, l અને ml સરખા હોઈ શકે પરંતુ તેમના ભ્રમણ ક્વોન્ટમ આંક એકબીજાથી વિરુદ્ધ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક એકબીજાથી કેવા અલગ હશે. કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો પૌલીનો સિદ્ધાંત આપણને પેટાકોષમાં રહી શકે તેટલા ઇલેક્ટ્રોનની ધારિતાની ગણતરીમાં મદદરૂપ થયો. બરોબર. તો આપણે આ નિયમ પ્રમાણે આપણે કોઈ પણ એસ છે ml ઉપરથી આપણને પેટાકોષની ખબર પડી હતી 2 દી પહેલા યાદ હોય તો કે એસ છે એ 1s કક્ષક એક જ કક્ષકની બનેલી છે આપણને ખબર છે, એની પેટા કક્ષક નથી. બરોબર ને. કારણ કે આપણે આમ લખીએ કે આપણે હરખી ડિટેલમાં સમજાવું કે હું l બરાબર 0 લખું એટલે કે એસ કક્ષક થઈ તો એના માટે ml ના કેટલા મૂલ્ય હતા 0 મૂલ્ય એટલે કે એક જ. બરોબર ને. આપણને l બરાબર 0 બરાબર s એટલે ml ના કેટલા મૂલ્યમાં 0. તેનો મતલબ એમ થયું કે s કક્ષક કેટલી થઈ એક જ થઈ. s કક્ષકના પેટા પ્રકાર નથી તો s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે 2. આની ઉપરથી ખબર પડે કે s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે 2. રેડી. પછી આપણે આમ લખ્યું હતું કે l બરાબર 1 એટલે કે p કક્ષક તો એના માટે ml ના આપણે કેટલા મૂલ્ય મળ્યા હતા -1, 0 અને +1 તો 3 થયા. એટલે ml આપણે નામ આપ્યું હતું px, py અને pz. તેનો મતલબ એમ થયો કે p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 6. શું કામ તો px માં 2, py માં 2 અને pz માં. બરોબર. તો 6 ઇલેક્ટ્રોન.
એવી જ રીતના આપણે આમ લખ્યું હતું કે એલ બરાબર હું 2 લખું એટલે કે ડી કક્ષકની વાત થાય તો એમએલ ના આપણને કેટલા મૂલ્ય મળે? -2 -1 0 +1 +2 5 થયા. તો 5 કક્ષકો થઈ એ આપણે આકારને બધું ભણી ગયા હે dxy dyz dzx dx2 y2 અને dz2 5 કક્ષકો બરોબર ને dxy dyz dzx dx2 y2 અને dz2 આકૃતિ બધું ભણી ગયા. તો એનો મતલબ એમ થયો કે હરેકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવો તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય? તો કે 10. L બરાબર 3 લખો એટલે કે F કક્ષક તો ml ના આપણને 7 મૂલ્ય મળ્યા -3 -2 -1 0 +1 +2 અને +3 7 થયા ને. તો આપણને કેટલા ઇલેક્ટ્રોન મળે? 14. તો આમ S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન અને F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? તો કે 14 ઇલેક્ટ્રોન. બરોબર? રેડી? ક્લિયર? તો n ધરાવતા કોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા આપણે એ જોઈ ગયા કે n કોષ હોય તો એમાં આપણે 2n² જેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય એવી પણ આપણને ખબર જ છે. આ વસ્તુ આપણને આવડે જ છે. આગળ મેં મુખ્ય પંટામાં સમજાવ્યું હતું ત્યારે મેં આ વસ્તુ સમજાવી હતી કે n કોષમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2n² જેટલા. બરોબર? પેટાકોષ કેટલી હોય તો કે n જેટલી જ હોય. હા, એ બધી ચર્ચા કરી ગયા આપણે. તો આ થઈ ગયો આપણે પૌલીનો નિષેધ નિયમ. હજી થોડોક આ નિયમને આપણે ડિટેલમાં સમજીએ કે જે છેલ્લું વાક્ય હતું ને કે એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન ગોઠવાય. બરોબર? તો એ સમજવાનો પ્રયત્ન આપણે કાલ થોડુંક ડિટેલમાં કરશું કારણ કે જે ત્રીજો નિયમની જરૂર પડશે. ચાલો, ત્રીજો નિયમ છે હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ. હુન્ડનો મહત્તમ ગુણકતા બોલું કે ભ્રમણ બોલું નો નિયમ. બરાબર? આ નિયમનો વળી પાછો કાલે ઉપયોગ કરવો જ પડશે એટલે હરખી રીતના સમજી લેજો. આ નિયમ કે આ નિયમ પેટાકોષમાં ઉર્જા સરખી હોય. મને તમને ખબર કે px py અને pz ત્રણેયની ઉર્જા તો સરખી છે. આ તો ખાલી દિક વિન્યાસ બતાવવા માટે આપણે xyz લખ્યા છે. તો આ નિયમ પેટાકોષમાં એટલે કે જેની ઉર્જા સરખી હોય સમશક્તિક ઉર્જા ધરાવતી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના થાય એના માટેનો નિયમ છે. એટલે કે આમાં તો એ નિયમ લાગુ જ ન પડે કારણ કે S માં કોઈ પેટા પ્રકાર છે જ નહીં. એમ P માં છે 3, D માં છે 5 અને F માં છે 7. તો ન્યા નિયમ લાગુ પડશે. બરોબર? તો PDF કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાય નહીં ત્યાં સુધી થતું નથી. આ નિયમ એમ કે છે કે સમશક્તિક કક્ષકો છે એમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી એના માટેનો નિયમ છે કે સમાન પેટાકોષ પછી ઈ P હોય D હોય કે F હોય ગમે હશે પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન બરોબર જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. બરોબર? આમ 3p 5d અને 7 F કક્ષકો માની લીધે p d અને F કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ 4 6 અને 8 ઇલેક્ટ્રોન દાખલ થયા પછી જ થાય. બરોબર? ત્યાં સુધી થાય નહીં. રેડી? તો આ નિયમ ખાલી અત્યારના નિયમ યાદ રાખી લ્યો. આ નિયમને હું ડિટેલમાં કાલ વળી પાછો સમજાવીશ. બરોબર? ઇલેક્ટ્રોન રચના સાથે આજે ખાલી આપણે આ નિયમ સમજી લ્યો. બરોબર? અને સમજવાનો પ્રયત્ન કરો. કાલે વળી પાછો આ રિપીટ કરીશ જ. આ નિયમે રિપીટ કરીશ અને હારે હું મેં તમને કીધું કે 1 થી 30 તત્વોના નામ ને પરમાણુ ક્રમાંક પાકા કરી લેજો. એની ઇલેક્ટ્રોન રચના બધું કાલ શીખવાડીશ. તો એ કાલ વાત. બરોબર? આજે આપણે અહીં સુધી રાખીએ.